નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। આજે આપણે 29/1/2024ના રોજ શરૂ થનાર પૂરક મૂલ્યાંકન 2 એના પેપરનું સોલ્યુશન કરીશું। પૂરક મૂલ્યાંકન 2 કુહુ ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 4। પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। पहलो प्रश्न है मिंटूभाई शाना माटे रीसाय तो जवाब आवशे मिंटूभाई गौर माटे रीसाय। 8 मार्क्सना प्रश्नों छे अने 8 पूछाशे। बीजो छे केटलाक मजूरो भट्टामां शुं नाखता हता तो जवाब आवशे केटलाक मजूरो तड़के सुकायेला शेरडीना कूचा टोपलामां भरीने भट्टामां नाखता हता। त्रीजું ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને શું કરવા કહ્યું તો જવાબ છે ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને સાથે મળીને गोदाम साफ करवा कह્યું। 4 छरी पर शू लगावेलुं हतुं तो जवाब है छरी पर कपासना जींडवानो रस लगावेलो हतो। 5 मारदड़ी रमता विजेता कोण कहेवाय तो जवाब है मारदड़ी रमता जे छेल्ले दड़ो मारीने हरावे ते विजेता कहेवाय। 6 टमेटું શું જોઈને ખુશ થઈ ગયું જવાબ છે ટમેટું દળદળ કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું। 7 કૃષ્ણને નાગણોએ શાનાથી વધાવ્યા તો જવાબ છે કૃષ્ણને નાગણોએ મોતી ભરેલા થાળથી વધાવ્યા। 8 ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે તો જવાબ છે ગોપીઓ માખણ દહીં વેચવા મથુરા જાય છે। 2 નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચું ને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। એ 4 માર્ક્સના છે। પહેલું છે ધીમે પગલે ઘરમાં પ્રવેશતો પવન કોઈને ગમતો નથી તો ખોટું। 2 પોતાનું નિશાન ખાલી જાય તો બોધરાજ પોતાના પર ગુસ્સે થતો તો ખોટું। ત્રીજું તૃપ્તિ અને અંશુલ ચમત્કારિક શક્તિવાળા હતા તો ખોટું। 4 કાલીય નાગ યમુના નદીમાં રહેતો હતો તો સાચું। કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલીયા પૂર્વે 4 માર્ક્સની અને 4 ખાલીયા પૂછાશે। શેરડીના કૂચાનો ખાલીયા માટે ઉપયોગ થાય તો બળતણ। 2 ખાલીયા પાંખો પસારીને ભયંકર રીતે તાકી રહી હતી તો જવાબ આવશે સમડી। 3 ખાલીયા પર ચૂનાનો ઝીણો ભૂક્કો છાંટેલો હતો જવાબ આવશે દુપટ્ટા। 4 આપણે જીત્યા એટલે આપણા ખાલીયાની ટીમ જીતી તો દેશ। પ્રશ્ન 3 નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો। પહેલું છે એમના મા બાપને કેવી રીતે ખબર પડશે કે એમના બચ્ચા અહીં છે તો જવાબ આવશે ભીષ્મ। એ 2 માર્ક્સના પૂછાશે 2 વાક્ય। બીજું છે अच्छा मैया हम चलते हैं तो जवाब આવશે બચ્ચું। સંવાદ વાંચી રૂઢિપ્રયોગનો અર્થ લખો તો રાજીના રેડ થઈ જવું તો જવાબ આવશે ખૂબ ખુશ થઈ જવું। બીજું છે મોંમાં પાણી છૂટવું તો ખાવાની તીવ્ર ઈચ્છા થવી। પછી લીટી દોરેલા શબ્દો માટે પ્રશ્નોના ઉત્તર તરીકે યોગ્ય વિકલ્પ પસંદ કરો। સાચા ઉત્તર નીચે લીટી દોરવાની। એ 2 માર્ક્સના અને 2 વાક્ય પૂછાશે। પહેલું છે ભારત દેશનું લશ્કર ખૂબ જ શક્તિશાળી છે તો આવશે લશ્કરમાં કેટલા સૈનિક હોય 10 કે હજારો તો આવશે હજારો નીચે લીટી કરવાની। બીજું છે રામજીભાઈ ગાયોનું ધણ લઈને સવારે ખેતરે જાય છે તો એનો જવાબ આવશે 10 12 કે તેથી વધારે નીચે આપણે લીટી કરવાની। યોગ્ય વિકલ્પ સામે સાચું કરો। એ 2 માર્ક્સના પૂછાશે। તો પહેલું છે સુરત દાદા કાળું આબ ધુએ તો એનો જવાબ આવશે અજવાળું થતાં આકાશ ઉજળું લાગે તો અહીંયા સાચું કરવાનું। 2 ફૂલ પર બેસી પતંગિયા મધ લેતા ખોડી તો એનો જવાબ આવશે ફૂલમાં આપણને મધ ના દેખાય પણ પતંગિયા શોધી કાઢે છે તે સાચું કરવાનું। સાચો જવાબ છે। પ્રશ્ન 4 વાક્યો વાંચો જે ભૂલ હોય તે સુધારીને લખો। ગાઢા અક્ષરે છાપેલ શબ્દ બદલવાનું નથી એ 2 માર્ક્સના પૂછાશે। ઉદાહરણ આપીશું જુઓ જાડી દેડકો જોરથી ગાતું હતો તો અહીંયા જાડી એટલે જાડો લખવાનું દેડકો તેમને એમ લખવાનું જોરથી ગાતું નહીં પણ ગાતો હતો એવી રીતે। તો બીજું પહેલું વાક્ય છે હું નિશાળે જવા નીકળી ત્યારે જ લુચ્ચું વરસાદ પડી તો જવાબ આવશે હું નિશાળે જવા નીકળ્યો ત્યારે જ લુચ્ચો વરસાદ પડ્યો। બીજું વાક્ય છે બધી બાળકોએ દૂધ પીધો વડીલોએ ચા પીધું તો જવાબ આવશે બધા બાળકોએ દૂધ પીધું વડીલોએ ચા પીધી। આપેલા વાક્યમાં જો ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં આપેલ ચોરસમાં આવો એરો બતાવવાનો। હાલમાં ક્રિયા ચાલી રહી હોય તો આવી રીતે 2 બાજુ એરો બતાવવાના અને જો હવે પછી ક્રિયા થવાની હોય તો આવી રીતે એરોની નિશાની કરો। ઉદાહરણ તૃપ્તિએ સફેદ દુપટ્ટો પાથર્યો તો આ રીતે। સ્વામી અમારો જાગશે હજુ જાગવાના છે એટલે આવી રીતે।
મને જાદુ આવડે છે તો અત્યારે હાલ ચાલી રહી છે તો આવી રીતે એરો કરવાનો. ત્રીજું બા બેઠી હતી રસોઈ કરવા તો આવી રીતે એરો આવશે. ચોથું દોરા દોરા સટલા તમે જાઓ છો ક્યાં તો આવી રીતે એરો આવશે. ક હતા છે કે હશે વડે ખાલી જગ્યા પૂરો. એ પણ 2 માર્ક્સના અને 4 વાક્યો પૂછાશે. પહેલું છે ગઈકાલે વિદ્યાર્થીઓ વર્ગમાં હતા તો અહીંયા હતા આવશે. મારા કાકા આવતીકાલે મુંબઈ તો હશે. ત્રીજું અત્યારે માધવી રસોઈ બનાવે તો જવાબ આવશે અહીંયા છે. ચોથું આવતીકાલે શિક્ષક કવિતા ભણાવતા એ ખાલી આવશે હશે. આપેલો શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે તે વાક્ય લખો. એ પણ 2 માર્ક્સના આવશે. જીવનભર શબ્દ બરાબર તો આમાં આવશે આજની મેચ તો મને જીવનભર યાદ રહેશે. એ સાચું વાક્ય છે તો આપણે અહીંયા નીચે લખી દેવાનું. બીજો શબ્દ છે ચસ્કો તો આ વાક્ય સાચું આવશે. એને ક્રિકેટનો ભારે ચસ્કો આખો દિવસ રમ રમ કરે. પ્રશ્ન 5 યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. 2 માર્ક્સના અને 4 ખાલી આવશે. પહેલું છે રુદ્ર તો ઠીક પલકને દાદીની આ વાતની ખબર નહોતી તો અહીંયા આવશે પણ. કૌંસમાંથી યોગ્ય શબ્દ લખવાનો છે. બીજું આજે મારે વહેલા ઘરે જવું પડશે અમારે બહાર ગામ જવાનું છે તો આવશે કેમ કે. ત્રીજું પવન જોરદાર છે ખાલી પતંગ ચગાવવાની મજા પડશે તો જવાબ આવશે તેથી. ચોથું સાંજે હું મેદાનમાં હોઉં ખાલી નદી કિનારે પડતો હોઉં તો જવાબ આવશે અહીંયા પરંતુ. બ તમારો નાનો ભાઈ નાની બહેન વાક્યો બોલે છે ત્યારે શબ્દો આડાવડા થઈ જાય છે એને સરખા ગોઠવીને સાચા વાક્યો બનાવો. એ 2 માર્ક્સના ને 2 વાક્ય પૂછાશે. ઉદાહરણ આપ્યું છે મમ્મીએ શીરો ભાવે મને મારી બહુ બનાવેલો છે તો સાચું વાક્ય બનશે મને મારી મમ્મીએ બનાવેલો શીરો બહુ ભાવે છે. અહીંયા વાક્ય આપ્યું છે પહેલું બહુ બીક લાગે છે કૂતરા જોડે રમવામાં તો સાચું વાક્ય બનશે કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે. બીજું વાક્ય રમકડા મારા સંતાડી તમે દીધા તો જવાબ આવશે તમે મારા રમકડા સંતાડી દીધા. ક સાચી જોડણીવાળો શબ્દ સામે લખો. એ 2 માર્ક્સના અને 4 શબ્દો પૂછાશે. તો વીજળી વીજળી પણ આ સાચો જવાબ આવશે વીજળી આ રે બરાબર. બીજું પથ્થર પથ્થર તો આપણે આ રીતે પથ્થર લખાય. લીંબુ આવી રીતે લખાય. મથુરા આવી રીતે લખાશે. નીચે 2 વાક્યો ભેગા થઈ ગયા છે એમને છૂટા પાડીને લખો. એ 2 માર્ક્સના અને 2 વાક્ય પૂછાશે. પહેલું વાક્ય છે તમારે પાસે નથી પેન્સિલ મારી જોઈએ છે તો તમારે પેન્સિલ જોઈએ છે મારી પાસે નથી. બીજું વાક્ય છે બધા વારો આવે તેની ઊભા રહો તમારો રાહ જુઓ લાઈનમાં તો જવાબ આવશે બધા લાઈનમાં ઊભા રહો તમારો વારો આવે તેની રાહ જુઓ. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.